તમે બેલારુસથી 6 વર્ષનો કોર્સ પૂર્ણ કરીને ઇન્ડિયા આવ્યા અને એફએમજી એક્ઝામ આપી અને એ તમે ફર્સ્ટ ટ્રાય ક્લિયર કરી છે. તો એ એફએમજીની એક્ઝામ ક્લિયર કરવા માટે તમે કેટલી મહેનત કરી અને કઈ રીતે કરી? ફર્સ્ટ ઓફ ઓલ તો હું ડૉક્ટર ઋત્વિક કડથિયા. મેં 2019માં બેલારુસમાં એડમિશન લીધું હતું એમબીબીએસમાં, અને એ મેં એડમિશન લીધું હતું બેલારુસિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી મિન્સ્ક, જે રાજધાનીમાં આવેલી છે. તો અમે ત્યાં એડમિશન લીધું અને પછી અમે ત્યાં ડેઇલી અમે સવારે 8થી 4નું અમારું રૂટીન હોય, હોસ્પિટલ અને યુનિવર્સિટી થિયરી. તો પછી અમે ત્યાંથી આવીને 2 થી 3 કલાક ડેઇલી બેઝિસ ઉપર અમે ફ્રેશ થઈને રીડિંગ અને સ્ટડી ડિસ્કશન કરતા, અને એ મેં કન્ટિન્યુ 6 વર્ષ સુધી ચાલુ રાખ્યું હતું. અને પછી એમાં જોવા જઈએ તો એમાં ગ્રુપ સ્ટડીનો પણ વધારે બેનિફિટ થયો છે અમને. અમારું 10 થી 12 જણાનું ગ્રુપ હતું. તો એ અમે ડેઇલી બેઝિસ ઉપર 2 થી 3 કલાક રીડિંગ કરતા, સ્ટડી ડિસ્કશન કરતા, ના ખબર પડે તો એકબીજા સાથે ડિસ્કશન કરતા અને સોલ્વ કરતા ક્વેશ્ચન. તો એ અમને બહુ બેનિફિટ રહ્યો છે એફએમજી એક્ઝામ માટે, જે આપણે ઇન્ડિયા આવીને એક્ઝામ આપવાની હોય. અને બીજું એક વાત કહીએ તો એફએમજીની, તો એમાં એવું છે કે અમને ડિગ્રી અને ગ્રેજ્યુએશન થયા હતા જૂન 2025, હમણાં રિસેન્ટમાં, અને અમે એફએમજી હતી અમારી જુલાઈ 2025માં, અને એ બે વચ્ચે અમારે 10 થી 15 દિવસનો જ ગેપ હતો ઓલમોસ્ટ. અને એ તમે સમજો તો ત્યાં અમે 2 થી 3 4 કલાકનું ડેઇલી બેઝિસ ઉપર રીડિંગ, અને અહીંયા આવીને 10 દિવસ અમે 8 થી 10 કલાકનું રીડિંગ કર્યું. અને વેરી ફર્સ્ટ અટેમ્પમાં મારા 197 સ્કોર છે આઉટ ઓફ 300માં. અને બીજું તમે જોવા જાઓ તો અમે ગ્રુપ સ્ટડી કરતા, એમાં અમે બધા મિત્રો હતા, જેમ કે એપિલ સિરોયા, હર્ષિવ રાખોલિયા, દર્શક રાબડિયા, મિત મેઘાણી, અને અમે ઓલમોસ્ટ બધાને પાસ જ થઈ ગયા છે, અને 170 થી 235 સુધીનો બધા સ્કોર મેળવ્યો છે, અને બધા ઓલમોસ્ટ પાસ છે. ઓકે, તો તમારા મત મુજબ જો વિદ્યાર્થી ફોરેનની અંદર એજ્યુકેશન એમબીબીએસનું મેળવે છે અને ડેઇલી માટે 2 થી 3 કલાકની પ્રેક્ટિસ જો રોજ જ રિવિઝન કરે છે, તો એને ઇન્ડિયા આવીને કે કોઈ પણ લાઇસન્સિંગ એક્ઝામમાં વધારે મહેનત કરવાની જરૂર રહેતી નથી.